તો રાજકોટમાં ચાલુ બસમાં માવો છોડવો ડ્રાઈવરને ભારે પડ્યો છે। ચાલુ બસમાં માવો છોડનાર ડ્રાઈવર વિરુદ્ધ કોર્પોરેશને કડક કાર્યવાહી કરી છે। સિટી બસના ડ્રાઈવર ઇન્દ્રજીત સિંહ મોરીનો વિડીયો વાયરલ થયો હતો અને વાયરલ વિડીયો બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું। તાત્કાલિક અસરથી ડ્રાઈવર ઇન્દ્રજીત સિંહ મોરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। તો રાજકોટની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં ચાલુ બસમાં માવો છોડવો આ ડ્રાઈવરને ભારે પડ્યો છે, જેને લઈને હવે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ચાલુ બસમાં માવો છોડનાર ડ્રાઈવર વિરુદ્ધ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે। સિટી બસના ડ્રાઈવર ઇન્દ્રજીત સિંહ મોરીનો આ વિડીયો છે તે વાયરલ થયો હતો ને ત્યારબાદ હવે કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। વાયરલ વિડીયો બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને આ ડ્રાઈવર વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યા છે। તાત્કાલિક અસરથી આ ડ્રાઈવર ઇન્દ્રજીત સિંહ મોરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ચાલુ બસમાં માવો છોડનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, શું વિગત? ચોક્કસથી નેહા, રાજકોટની સિટી બસ છે તે મનપા સંચાલિત છે અને અનેક વાર વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે। સિટી બસનો જે ડ્રાઈવર છે તે ચાલુ બસે સ્ટેરિંગ ઉપર મસાલો ચોડી રહ્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે હવે કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઇન્દ્રજીતસિંહ મોરી નામના આ ડ્રાઈવરને છે તે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને જે કહી શકાય છે કે તેની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અગાઉ પણ સિટી બસ છે તે વિવાદોમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એક વખત આ સિટી બસ છે તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે વધુ એક વખત તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ સિટી બસના ડ્રાઈવરો છે તેની ભરતીને લઈને, ઉંમરને લઈને વિવાદ છે તે સામે આવ્યો હતો। ત્યારબાદ વધુ એક વખત આ જ પ્રકારની જે ઘટના છે, સિટી બસનો વિડીયો છે તે વાયરલ થયો છે, તેમાં આ ડ્રાઈવર છે તે મુસાફરોનો જીવ છે તે જોખમમાં મૂકીને સ્ટેરિંગ ઉપર મસાલો ચોરતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વિડીયોમાં જોવા મળી રહ્યા છે, જેના આધારે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।